અમદાવાદમાં ધોળા દિવસે દોડતા મોતનો લાઈવ વિડીયો સામે આવી રહ્યો છે, જેને લઈ સૌથી મોટો ખુલાસો થયો છે। પ્રતિબંધની વચ્ચે પણ ડમ્પરોની બેફામ દોડનો પર્દાફાશ થયો છે। માટી ભરી અને 24 કલાક દોડતા આવા ડમ્પરોનો પર્દાફાશ થયો છે અને પરવાનગી લીધાના નામ પર એસજી હાઈવે પર આ ડમ્પરો દોડી રહ્યા છે, જેનો હાલ ખુલાસો થયો છે। દોડતા ડમ્પરોની પરમિટ ચેક કરવાની પોલીસ દસ્તી પણ નથી લઈ રહી। ડમ્પરોના ડ્રાઈવર પાસે પણ પરમિટનું પેપર નથી હોતા। સરકારી કે અન્ય બહાને ડમ્પરોની છટકબારીની પરમિટનો હાલ તો આ પર્દાફાશ થયો છે, જેના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે કે માટી ભરીને 24 કલાક દોડતા આ ડમ્પરો અને આ બેફામ દોડતા ડમ્પરોની દોડનો આ પર્દાફાશ થયો છે। પરવાનગી લીધાના નામ પર એસજી હાઈવે પર આ બેફામ ડમ્પરો દોડી રહ્યા છે। ડમ્પરોના ડ્રાઈવર પાસે પરમિટ પેપર ન હોવાનો પણ ખુલાસો થયો છે। મોટા ભાઈ, આ ડમ્પર ક્યાં જાય? કોની માટી કોની લઈને જાઓ તમે? પરમિટ છે તમારી જોડે? સરકારી માટી છે ખાનગી? સરકારી પરમિટ માં હાલે। બતાવો પરમિટ, બતાવો છે પરમિટ? પરમિટ ભેગી નથી સાહેબ પાસે, માં ભાઈ પાસે છે। તો કેવી રીતે માના કા સરકારી કામ માટે માટી લઈને જાઓ એવું? હાઈવે ના કામમાં જાય, હાઈવે કામમાં। તમે હાઈવે માટે બરાબર, પણ કાગળ તો હોય ને? પોલીસ વાળા કાગળ તો માગતા છે, માગે કે નહીં માગતા? પેલા જ બતાડી દીધેલા જ છે। બતાડી દીધેલું, એ તો જોડે લઈને ફરવાનું હોય ને? જોડે પાછી બીજી પર મહિનાની પરમિટ હતી, બીજી પરમિટ એ મહિનાની પરમિટ બતાવો ને તમે, ક્યાં છે? નથી, હવે બીજી જડશે, આજે દેશે કાગળ સાંજના। કાગળ હવે આવશે। કાગળ હવે આવશે? વગર કાગળે ચાલે? વગર તો હાલ ચાલે તો છે તમારું વગર કાગળે? પડ્યા છે ત્યાં ઓફિસે પડ્યા છે। માટી ભરી ક્યાંથી? બીજો ડ્રાઈવર ભરી ગયો તો હું ગાડી લઈને આવ્યો છું। તમારી જોડે કાગળ નથી? અત્યારે નથી, ઓફિસે પડ્યા। મને કે અત્યારે તું જા, હું ઓફિસેથી આવીશ ત્યારે લેતો આવીશ। પોલીસ વાળા રોકતા નહીં? રોકે જ છે ને। તો શું કહો, એમ તો કાગળ ના હોય તો શું કરો? વોટ્સઅપમાં બતાડી દે, આવી રહ્યો ભાઈ કાગળ। કાગળ તો નથી ને, તો કેવી રીતે બતાવો? વોટ્સઅપમાં મૂકી દે ને એ લોકો। વોટ્સઅપ છે? વોટ્સઅપ પર છે અત્યારે? નથી એટલે એક જ નંબર હોય, બધે ચાલે રાખે વોટ્સઅપ ઉપર? ये तो एक्सप्रेस हाईवे का काम चल रहा है। डॉक्यूमेंट है आपके पास? क्या चीज़ का? ये मिट्टी का परमिट है आपके पास? रुआल्टी ही देखना है ना, रुआल्टी। सरकारी परमिट होगा ना आपके पास? अरे तो रुआल्टी ही नहीं देखेंगे आप? सरकारी काम का परमिट है तुम्हारे पास? नहीं, हमारे पास नहीं है, हमारे पास नहीं है। नहीं आपके पास? तो कैसे माने कि आप सरकारी काम के लिए जा रहे हैं? सर, जो चलवा रहे हैं वो चलवा रहे हैं, जिसके हाथ में वो चलवा रहा है ना, तो हम लोग क्या करें? हम लोग तो मजदूर आदमी। कागज नहीं देते हैं सरकारी काम है? आता है रुआल्टी, वो व्हाट्सअप पे आता है। भाई, अब माटी से नहीं क्या आगे लेने जाओ? माटी रोड पर क्या रोड पर? कोनी कॉन्ट्रैक्टर नहीं? ये खबर नहीं, पूछવું પડે, હું નવો આવેલો આપણે। તો તમારી જોડે આનું પરમિટ નથી? પરમિટ છે કાગળિયું? બતાવો તો। રોયલ્ટી પાસે કયો પાસ છે? રોયલ્ટી પાસ છે જો। તો આખરે સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે આખરે કોના પાપે આ ડમ્પરો બેફામ બની રહ્યા છે। સૌથી મોટો સવાલ એ પણ છે કે કોની પરવાનગીથી નિયમોને નેવે મૂકવામાં આવી રહ્યા છે। શહેરમાં કેમ આ પ્રકારના ડમ્પરો ઘૂસી રહ્યા છે? ધોલારાથી આવેલું ડમ્પર કન્સ્ટ્રક્શન સાઇટ પર પહોંચ્યું અને ડમ્પર ચાલક સાથે એબીપી અસ્મિતાએ વાત પણ કરી। અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ભારે વાહનોને શહેરમાં ન ચલાવવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, પરંતુ હજી પણ શહેરમાં અલગ અલગ સ્થળો ઉપર હાઈવે ઉપર ચાલતા ડમ્પરો મોતના વાહનો તરીકે ચાલી રહ્યા છે। અને દ્રશ્યો અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો, જે ડમ્પર ચાલક છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। તેમને પૂછીશું કે આખરે તેમણે મંજૂરી લીધી છે કે નહીં। ભાઈ સાહેબ, कहाँ जा रहे हैं आप अभी? बोहरे में भरना बस विष्णु देवी। वैष्णो देवी जा रहे हैं, आपके पास कोई रिसिप्ट है या सिटी में जाने के लिए? वो सिक्का लगाया हुआ है, वो सिक्का लगाया है, सिक्का लगाया है, वो सिक्का लगा है। किसके लिए जा रही है? किसके लिए गाड़ी, किसके लिए उपयोग हो रही है? मट्टी भरने। मतलब कंस्ट्रक्शन साइट के लिए है कि सरकारी प्रोजेक्ट के लिए? मालूम नहीं है तो साहब मेरे को। कहाँ पे स्टिकर कहाँ पे लगा हुआ है? आगे लगा हुआ है, આગળ સ્ટીકર લગાવ્યું હોવાનો તેઓ દાવો કરી રહ્યા છે। અને વૈષ્ણો દેવી તેમની ગાડી જતી હોવાનો દાવો કરાયેલો છે, પણ સ્ટીકર અહીંયા આગળ જોવા નથી મળી રહ્યું। અને પોલીસ કમિશનર તરફથી જે
સૂચના આપવામાં આવી હતી, નંબર પ્લેટ પણ નથી અહીંયા આગળ, તે પણ કેમેરામેન આપણે દર્શાવશે, કારણ કે આ પ્રકારના જ્યારે વાહનો અહીંયા આગળ ફરતા હોય છે, ડ્રાઈવરને પોતે ખબર નથી કે તેનો ટ્રક છે તે શેના માટે જઈ રહ્યો છે. ફરી એક વખત તેની પાસે જવાનો પ્રયાસ કરીશું. ભાઈ સાहब, सरकारी कंस्ट्रक्शन साइट के लिए जा रही है कि प्राइवेट के लिए जा रही है, वो पता है आपको? वो मालूम नहीं है सर. क्या क्या डालने क्या जा रहे हैं आप यहाँ पे कंस्ट्रक्शन साइट पे? मिट्टी लेने जा रहा हूँ. मिट्टी. और कहाँ से आए हैं आप? रेलवे वो है ना, धोलेरा एक्सप्रेस. ધોલેરાથી તેઓ અહીંયા આગળ આવ્યા છે માટી લઈને, અને તેના કારણે થઈને સવાલ ઊભા થઈ રહ્યા છે કે તેમની પાસે નથી કોઈ રિસિપ્ટ, અને જે ડમ્પર અહીંયા આગળ આવેલું છે ત્યાં આગળ પણ આ પ્રકારની પરિસ્થિતિ છે કે નથી નંબર પ્લેટ, અને માત્ર એક ચિઠ્ઠીના આધારે તેઓ અહીંયા આગળથી પસાર થઈ રહ્યા છે. કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. તો આખરે એક ચિઠ્ઠીના આધાર પર અહીંથી આ ડમ્પરો ચાલક જે હાલ પસાર થઈ રહ્યા ભારે અને વાહનોને શહેરમાં ન ચલાવવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, પરંતુ હજી પણ શહેરમાં અલગ અલગ સ્થળો ઉપર હાઈવે ઉપર ચાલતા ડમ્પરો મોતના વાહનો તરીકે ચાલી રહ્યા છે. અને દ્રશ્યો અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો, જે ડમ્પર ચાલક છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, તેમને પૂછીશું કે આખરે તેમણે મંજૂરી લીધી છે કે નહીં. ભાઈ સાहब, कहाँ जा रहे हैं आप अभी? તો આખરે ડમ્પર ડ્રાઈવરો પાસે કોઈ પરમિટ નથી હોતી અને એસટી હાઈવે ચીરી સીધા જ આ ડમ્પર વૈષ્ણોદેવી સુધી પહોંચી રહ્યા છે, અને ખાનગી સાઇટ પર માટી ઉતારવા આ ડમ્પરો દોડતા હોવાનો પણ પર્દાફાશ થયો. જે પ્રમાણે અમારા સંવાદદાતાએ તેમની સાથે વાત કરી તો તેમણે એ પણ સ્વીકાર કર્યો છે કે તેમની પાસે કોઈ પરવાનું નથી.